31 ને લઈ રાજ્યનું પોલીસ તંત્ર હવે સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે દાહોદમાં 31 ને ધ્યાને લઈ બથવાડામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર પણ રાખવામાં આવી રહી છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ મહત્વના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે અને પાવાગઢના વડા તળાવ ખાતે આજથી યોજાનાર પંચ મહોત્સવ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શોકને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી 29 ડિસેમ્બર 3 દિવસ સુધી પંચ મહોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાનો હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે। રાજકોટ કાલાવડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે અને ઇનોવેટિવ સ્કૂલની બસ ઝાડ અને થાંભલા સાથે અથડાઈ ગઈ તો કણકોટના પાટિયા નજીક વહેલી સવારે આખી ઘટના બની હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો। 3 બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે તો અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। રાજકોટ કાલાવાડ રોડ પર સ્કૂલ બસ દ્વારા અકસ્માત સર્જાયો છે। ઇનોવેટિવ સ્કૂલની આ બસ હતી જે થાંભલા સાથે અથડાઈ ગઈ હતી તો સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિંહારનું આ અંગે નિવેદન પણ સામે આવ્યું છે। ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાથી ઘટના બની હતી। સ્કૂલ બસ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। 8 નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રી ઝાડની અંદર, થાંભલાની અંદર ગાડી અથડાઈ।